નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સોનગઢ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોને મળ્યો સીધો લાભ। સોનગઢ નગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી સેવાઓનો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ફાયર સ્ટેશન ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને રાશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની આવશ્યક સેવાઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે રહ્યો હતો। કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર વનાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નાગરિકોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આહવાન કર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીક, કારોબારી સભ્ય હેતલબેન મહેતા, બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ તેમજ નગરસેવકો રણછોડભાઈ ગામિત, પ્રકાશભાઈ માળી, વિજયભાઈ વસાવા, કિશોરભાઈ ચૌધરી અને ભાવનાબેન ગામિત સહિત અન્ય કોર્પોરેટરો હાજર હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો। સોનગઢ નગરપાલિકાના સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ કાર્યક્રમ સોનગઢ નગર માટે એક ઉત્તમ પહેલ બની રહ્યો છે, જેનાથી નાગરિકોની સરળતાથી સેવાઓ પ્રાપ્ત થઈ શકે છે અને સુશાસન તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, આજે સોનગઢ નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર વિના મૂલ્યે રેશન કાર્ડની સેવાઓ, આધાર કાર્ડની સેવાઓ, ચૂંટણીલક્ષી સેવાઓ તેમજ સમાજ કલ્યાણને લગતી સેવાઓ, જન્મમરણના દાખલાઓ, વીજળીના એનઓસી બાબતની સેવાઓ, પાણી પુરવઠાને લગતી સેવાઓ આપને વિના મૂલ્યે આપવાની છે। તો આપ સર્વ અહીંયા વધારો અને વધારેમાં વધારે આ સેવાનો લાભ લો એવી આપ સર્વને